તો આજે એટલે મારે લેટ થઈ ગયું કે રાત્રે 12 થી 1 જાગી છે હું. ઘણા દિવસથી સબસ્ક્રાઇબર કહેતા હતા કે નિત્યમભાઈ ને બતાવો નિત્યમભાઈ ને, જો કે વિડીયો કોલ માં આવતા હતા પણ આજે તમને લાઈવ બતાવી દીધા. હે આમ જો વાગ્યા છે બપોરના 12:15. પપ્પા આ કેમ તે બધા ડબ્બા ખોલી બેઠા છો તે? હું હવારે બપોરે 3 ટાઈમ નો કોઈ થેલ્યું છે, હળિયા પાટી છે મેં કહ્યું થેલ્યું સારો છે બહાર થી એમ. ઉઠ્યા ત્યારના હળિયા પાટી છે. એક નવીન બનાવી. ઓહો, તો પછી તો શાકભાજી નું થોડું પૂછે કે નવીન નું પૂછો ને. રવિવારે એવું કહે છે હા, કારેલાનું શાક બનાવે. આકાશ કારેલાનું શાક બનાવે. તેને અમારે રમત કેમ કરવી, હા, મજાક કેમ ઝઘડો કેમ કરો મીઠો એમ. હા પપ્પા. હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ અને જય શ્રી. કેમ છો બધા એકદમ મજામાં જ છે. ના પણ બધા એકદમ મજામાં છે અને મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે. અને કાલની જેમ ઝાકળ તો બિલકુલ નથી. આજે તો મસ્ત તડકો નીકળીને આવી ગયો છે એટલે વાંધો નથી કે આજે તડકો જોવા મળે છે. એમ જો તમને એમ બતાવી દો કે આજે મસ્ત મજાનો ખૂણો તડકો છે અત્યારમાં. તો મસ્ત લાગે વાતાવરણ. આજે તો ઝાકળ નથી ને વરસાદે નથી. આજ જો પ્યોર છે સિઝન ઠંડીની. આજ ઠંડી લાગે છે સવારથી, ત્યાં ઠંડી છે હવે ફીલ થાય છે. કારણ કે 2 દિવસ 3 દિવસથી ઋતુ ચેન્જ જ હતું, નક્કી જ નહીં ક્યારે શું આવે. એ જ ક્યારેક ઝાકળ આવે ક્યારેક વરસાદ આવે, આમ હાલા કરતું બધું. પણ આજનું વાતાવરણ સરસ થઈ ગયું, વાંધો નથી. જય સ્વામિનારાયણ. આપણે તો વિરુદ્ધ છે ને. હા સાફ કરતા હોય એટલે બધું હાલે સાફ કરવાનું. હા, એટલે મોત હાલે. એટલે પેટે સાફ થાય ને ઘરે સાફ થાય. હા, પપ્પાનું કામ અમારે એવું છે, હાથમાં જે એવી વસ્તુ ગમે એ વસ્તુ હોય ઝાપટવાય મળે ને ઘડીક વારમાં મોઢું લૂછવાય મળે, હાથે લૂછવા મળે. આપણે પપ્પાને કહી, પપ્પા કે તમે બહુ રાખો એટલે તમને આમ તેમ થાય કે અમે બધા ઘડાઈ ગયેલા, અમને કાંઈ ફેર ન પડે એ કે ગમે એ વસ્તુ. એ વાત એ હાજી. પપ્પા જય સ્વામિનારાયણ, ગુડ મોર્નિંગ. જય સ્વામિનારાયણ. નાસ્તા પાણી થઈ ગયા લાગે તો તમે ફળિયામાં હોય અત્યારે. નાસ્તા પણ થઈ ગયા. સાફ સુફ હાલે છે. સાફ સફાઈ હાલે છે એમ ને ઘરની સાફ સુફ હાલે છે. વાડીએ શું છે હાલચાલ હમણાં? વાડી આજે તો નથી જાવ. નથી જાવ ને? પ્રમદી જતો ને એટલે કાલ જાય છે. શાકભાજી તો લઈ આવું. હા લઈ આવો થોડું શાકભાજી. હમણાં ગયા નથી 2 દિવસ. મને એવું કાંઈક નીંદવાનું હોય એવું કચરું કામ. હા, શાકભાજી પેલા ખડ ઉગીને બહાર આવે. ખડ બહુ જ ઝીલીનો. અડગો ખડ ઉગીને બહાર આવે. આખામાં રાપી થઈ ગયું છે. કેમ કે ધીમો ધીમો વરસાદ પડ્યો ને હા. એટલે ખડ બિયારો બધો ફૂટી ગયો. હા, એને તો કામ થઈ ગયું બિયારણ તો. આખા બકાલા મારા હાથી થયું છે. ઓહો હો. નકર તો બધી બહુ ખડ થઈ જાય બકાલા. અને કે શાકભાજી થાય નહીં ને હરખું. એટલે આખા બકાલામાં હાથી થયું રાપી થઈ ગયું છે. હા હા લાઈટ ફોલ્ટ છે એ લખાવેલો છે. છે. લાઈટ રિપેરિંગ થાય પછી મોટર ચાલુ થાય. તે તો આપણે કહેતા હું નાકાશ ને તમે લાઈટ વેગી દેજો ને લાઈટ આવી જ નથી. નથી 2 વખત લખાયું હા જીબી વાળાને. છે. પણ જીબી વાળાને ટાઈમ જ નથી. હા, એને બધે ફોલ્ડ હોય ને એટલે ટાઈમ ન હોય ને આપણે વાડી આવવાનો એવું એટલે થાય. એ રિપેરિંગ થાય પછી કામ થશે. હા, મંદિરે જઈએ એવા ને. મંદિર જઈએ હવે. સરસ સરસ. આજ ભગવાને કેવા વાગા પેલા ઈ કયો? ભગવાન પેલા બગલાની પાક જેવા સફેદ. સફેદ. આજ પૂનમ છે? નહીં પૂનમ તો કાલે નથી. પૂનમ ગઈ ને. કાલે ગઈ ને પૂનમ. હા, પૂનમ હોય ને ત્યારે સફેદ વાગા પહેરાવે, એકદમ શ્વેત વસ્ત્ર કે મહારાજને પહેરાવેલા હોય. આમાં બધા ભરત ભરેલા. હા ભરત ભરેલા આમાં કાંઈ ઘટે જ નહીં ને. ભગવાન રાજા ધીરાજા જે ડ્રેસ પહેર્યો હોય એટલે થોડા ઘટે. એ વાઘામાં અને કે ગોપીનાથજી મહારાજ ગઢડા તો કેટલા શામ છે, પણ વાઘા ગમે પહેરે તો એટલા મસ્ત લાગે કે ન પૂછો વાત. એમ બધા કલર ભગવાનને ભળે એમ. એ છે રાજારામ દેવ છે જુનાગઢ. હા તમે ગમે એ વાઘા કરાવો આ મસ્ત જ લાગે. બોલ છે તો હવે હમણાં કોઈ બ્લેક એટલું વ્યક્તિઓને પહેર્યા હોય તો દુધિયા અને બ્લુ. હા, ભળે જ નહીં કલર એવા અમુક અમુક. હા એવું થાય. પણ ભગવાન હોય તો ભગવાન કેટલા ભળે. ભગવાન તો કેટલા બ્લેક મૂર્તિ ભગવાનની બતાવી છે એમાં. કેમ કે તો એ એમાં તો નમણા જેટલી હોય ને તે જેટલું હોય. તેજી જેટલું હોય એટલે માણસને તો આભા બની જાય. આમ જો ને તેજ તેજ દોડ્યું જાય અહીંયા. જો ભગવાનનો થાળ જાય છે અત્યારે ફાકરીને. પોતાને મળે ને એટલે હે ભગવાન હારા થાળ જમાડે. એ તો ઈ આપને આવડવું જોઈએ ને ભગવાન હારા થાળ જમાડતા. ટાઈમ નો હોય તો ભગવાન હારા થાળ જમાડો. હારું મળે ને. અત્યારે ભગવાન થાળ મમ્મી જમાડ્યો દહીં ને ભાખરી. શું કેવું છે તમારે? ઘણું પપ્પા અત્યારે પબ્લિક એવું હશે કે ભાઈ સત્સંગ એટલું બધું ન હોય અને હોય તો મીડિયમ હોય કે આ 3 ટાઈમ ભગવાન થાળ ન જમાડાતા હોય તો એ તો હાર બનાવતા હોય ને રોજ કિચનમાં ન બનાવતા હોય. તો પછી જાતને અમારે રમત કેમ કરવી, હા, મજાક કેમ ઝઘડો કેમ કરો મીઠો એમ. હા, પપ્પાને એવું જ છે. પપ્પાને બોલવા જોઈએ ને મમ્મીને ઓછું બોલવા જોઈએ એવું થઈ ગયું છે. તમે કમેન્ટ કરજો કે અમારા ઘરમાં વધારે કોણ બોલે છે, મમ્મી બોલે કે પપ્પા બોલે છે?
મારી મમ્મીને જો વિશ્વાસ છે જો આટલો બધો એમને વિશ્વાસ હોય ને ગળા સુધી શેનો કોણ બોલે છે છે મને ખબર છે ને તમે બોલતા હોય તો ખ્યાલ આવી જ જાય ને એ તો બધે એક એક કોઈ બોલતું હોવું જ જોઈએ જો આપણે પાયલ નથી તો કેવું સૂનું લાગે છે આકાશ ભાઈ કેવું સૂનું સૂનું લાગે છે જે બોલતા બોલતા તે બધા હોઈ ગયા સવાર કેતો તો હં? મેં કીધું આ બે સભ્યો છે કે આવું શું લાગે હાવ ઘરે કોઈ હોય ને એવું લાગે હાવ એવું લાગે હા હજુ 4 જણા છે તો ઘર ખાલી ખાલી લાગે હાવ એવું થાય સભ્ય ગમે એટલા હોય સભ્ય ઘટે એટલે શું લાગે સૂનું લાગે એક ઘટે તો સૂનું લાગે એવું થાય 10 સભ્ય હોય એમાંથી બે સભ્ય હોય તો શું લાગે હા એ તો છે જ કેમ કે ઘટી ઘટે જ ને આવ્યો તો કઈ આકાશ નો ફોન પહોંચી ગયો હાલા ચાર કોને આવે ઓહો એટલા બધા વેલા હાલા ચાર કે હું પૂગી ગયો ઓહો. બહુ વેલા હા એટલે ડ્રાઈવર હારો છે હાલા ચાર પૂગા દીધા કે રસ્તામાં રિક્ષા બેઠો છો હું જાઉં છું ઓહો હાલા ચાર ઓહો બહુ વેલા પહોંચી ગયા હા જઈને હોય જ જાય એટલે વેલા તો શું કરે એવું થાય હવે આરામ કરી છે હવે મારા મેસેજ આવ્યો તો 5 વાગે પહોંચી ગયો એમ હમણાં મેસેજ જોયો ને એટલે કીધું 5 વાગે ઘરે પહોંચીને મને મેસેજ કર્યો છે એટલે પછી મેં ફોન ન કર્યો કદાચ મેં સુતા હોય તો મેં ખોટો ડિસ્ટર્બ ક્યાં કરો રાતે બસમાં ઊંઘ થઈ ન થઈ હોય એટલે હા એટલે પહોંચી જાય હા જઈશ મેં નાસ્તો કરી લ્યો હા કરવો જ છે ભૂખ લાગી જાય તો રાત્રે તો આજે એટલે મારે લેટ થઈ ગયું કે રાત્રે 12 થી 1 જાગી છે હું 2 થી 3 વાર મારે જવું પડ્યું હતું એટલે કઈ ઊંઘ જ થઈ નહોતી અને પછી ઊંઘ આવે ને પછી તો ખબર જ નથી સવાર ક્યારે પડી વિશાલ ઉઠાડવા એવો કે બેન 7:30 થઈ ગયા છે કે તમારા દૂધવાળો છે કે હું નાવા જાઉં છું મેં તો ઓહો 7:30 થઈ ગયા કે ડેઈલી 6:30 કે 7 વાગે તો ઓટોમેટિક આંખ ખુલી જતી હતી આજે 7:30 થઈ ગયા પણ ક્યારેક ક્યારેક થઈ જાય તબિયત આમ ત્યાં હું એટલે મમ્મી પપ્પાને જળ લઈને જાય છે ઘરે પછી આપણે દહીં ને કાપી જમી લીધું કે આજ તો હું તો મોડું દહીં જમવાની છું મેં ખાલી એમને કીધું ને મમ્મી મેં કીધું મારા તો સિમ્પલ દહીં વઘારજો ને તો વિશાલ મમ્મી બે રાડે રાડો નહીં કે વિશાલ કે ખબર પડશે નો હર કોઈ ગોટવાળી જાય જડીક માર ખાલું છે ને તરત કે આ ખાવું આ ખાવું મેં કીધું ડૉક્ટરે કીધું થોડું તમે એવું લાગે ને સિમ્પલ સિમ્પલ તમે શાક ખાજો એટલે મેં કીધું કે ભાઈ એમને જરીક એવું તેલ મૂકીને જરીક એવું રાઈ નાખીને ખાજો મોડું વઘાર દે મેં કીધું ચટણી ન નાખતા પણ એ કે નથી ખાવું એટલે મેં કીધું કાંઈ ના લો આપણે થોડુંક માની લઈ કારણ કે સરખું તો છે જ નહીં એટલા માટે ધીમે ધીમે થતું આવે છે પણ તાત્કાલિક તો બધી વસ્તુ ના મળે થોડો ટાઈમ લાગે અને પછી ફૂડ પોઈઝન છે લૂઝ મોશન નથી ફૂડ પોઈઝન છે જો પોઈઝન અંદરથી ઝેર થયું હોય ને મળતા વાર લાગે તરત ન મટી જાય તમને એટલે થોડીક વાર લાગી જાય એવું ડૉક્ટરે કીધું છે તો કાંઈ નહીં એટલે અંધારામ છે બેઠો વિશાલ ચમકસ આવો ચમકસ વાંધો નથી લે ગુડ મોર્નિંગ આ તો અત્યારમાં લાઈટ વેગી છે ને કા બહુ લાગેલી લાઈટ વેગી છે અત્યારમાં ગરમ પાણી હતું કે પછી ઠંડા પાણી નાહ્યો હરર ગંગી કરી નાહી લીધું ઘા ઘા પેલી વાર તો લાગે બહુ ઠંડુ પછી તો ધીમે ધીમે નાવા મળે પછી એટલું બધું વાંધો ન આવે પણ ચાલી ગયું મમ્મી કે ગરમ પાણી મૂકી દઉં ગેસ ઉપર મેં તો બધો ટાઈમ નથી લેટ થઈ પછી મજા ન આવે ઠંડા પાણી નાહી લઉં છું કે વાંધો ના લો તો ઠંડા પાણી નાહી લીધું ઘડી પર તો લાગ્યું કારણ કે ફૂલ ઠંડી છે એટલે ઉપરનું પાણીનું જો પાણી હોય કેટલું ઠરેલું હોય એટલે ફૂલ ઠંડા પાણી નાહીને કારણ છે અત્યારમાં તો જો ફ્રેશ તમને સરસ દેખાતી છું કારણ કે રાતે ઊંઘ થઈ ગયું મોર્નિંગમાં એટલે આમ ફ્રેશ હોય તો જેમ જેમ દિવસ જાય છે ને એમ લૂઝ પડતી જાય પણ જો ભગવાનને પ્રાર્થના કરીએ કે લૂઝ બિલકુલ પડું જ નહીં ધીમે ધીમે ફટાફટ મને સારું થઈ જાય ને તો કંઈક મજા આવે તમને મજા આવશે એટલી ને મને ખુદને એટલી મજા આવે એટલા માટે પણ કાંઈ નહીં જો આપણું હોય ત્યારે તો આપણે બધું સહન કરવું જ પડશે હવે મમ્મી ભગવાનનો થાળ લઈને આવી ગયા છે ને મારી ભાખરી રેડી થાય છે તો ફટાફટ ભાખરી ને દહીં ખાઈ લઈ મોડું હું હવા બપોરે 3 ટાઈમ નો થેલ્યું છે હળિયા પાટી છે આમ થેલ્યું સારો તો બહારથી એમ ઉઠ્યા ત્યારના હળિયા પાટી છે જઈ જોતી કા ગાંઠિયા લઈ આવે કે ફલાણું લઈ આવે ને મમ્મી મેં કીધું એમાં કે કેવું લિક્વિડ લાવવું છે વાસણ માં જાહેર આવે ને છે મેં કીધું બીજા હાકર પ્રસાદી ને લેતા પૂજા કરીને તે એ કે તમારે તો રોજ હાકર ઉભી જ હોય મેં કીધું બીજું કઈક મેં મગાવ્યું છે શું છે હું મગાવ્યું યાદ નથી કે બીજું કઈ નથી મગાવ્યું મને કે મેં એને હવે કીધું ઝાર લેતા હોય ને કિલો તો બાજરો થોડોક છે હા ઝાર ભેળ એક દણું એક વખત થઈ જાય ઠીક તો પછી પાછું બીજી વાર ત્યારે ખાલી બાજરો ગરમ પડે છે હા બધાય ને ગરદણી એક ને નહીં એટલે જાર લઈ આવ્યો મમ્મી ને એક ને નહીં બધાય ને ગરમ પડે રોટલા તો તમે તરત ખાવ એટલે કે માથામાં ખંજોળ આવે છે એ કે ગરમ કે ખવાય કે છે શિયાળો આવી ગયો હવે હવે આજે લાગે શિયાળ આવ્યો પપ્પા એવું આજે આજે લાગે છે તો કાલે એવું હતું ઝાકળ સવાર માંથી હવામાન ઠંડુ છે ને પગ તળી આપણે લારી એટલે તો કીધું આ લાદી કેટલી ઠરે છે ત્યારે ઉભી જતો તો તમે ત્યાં ઝાડ લઈને આવ્યો છો તે પાછી સફેદ જાય સફેદ ઝાડ ભેળવે ને રોટલા બહુ સરસ ઈ બહુ મીઠા સરસ થાય હું તો ત્યાં સુરત નગરી જાય રોટલા કરતી બધા મીઠું જ ભાવે છે ને કડું ક્યાં કોણ ભાવે કડું તો કોઈને ભાવતું નથી મોઢા તો માલ જ માગે છે એમ નહીં એમ ન્યા જઈને બોલે એનો કઈ સવાલ નથી ઈ તમને હમણાં રોટલી એમને કરીને આપી દે કોરા કોરી હાલ છે
બધું ગળ્યું ગળ્યું ભાવે લ્યો. ઘીની ટવડી લે તો એમ કે. ખબર છે ને બધું બગડી જાય. ઘી કોઈ દી નો બગડે વપરાય તો શું છે? ફોન ને ઘી કોઈ દી નો બગડે પપ્પા બાકી બધું બગડે પછી નવું આવે ને એમ. હા ઈ તો ઉલટું પડી નહીં, એ પીડ્યું રહે. હા અરે વાહ મસ્ત જ્યારે 2 કિલો. સરસ સરસ બાપા તો ડોક્ટરે શું કીધું મેં ઘરનું જ ખાધું હતું ડોક્ટરે કીધું કે ગમે એ રીતે તમારે છે ને કે અંદરમાં બેક્ટેરિયા જાય છે ગમે એ રીતે ઈ કે એટલે તમે બીજા ફૂડ પોઈઝન પાછું થઈ ગયું ઈ કે નકર તો 2 દિવસ મેં ઘરનું જ ખાધું હતું નાના બાળક મોઢા વાત નાખે ન કહે કે તમને ઇન્સ્પેક્શન લાગે હા નાખવા દેવાનું. હા તો મને ડોક્ટરે કીધું ને કે તમને ગમે એ રીતે અંદર જાય છે ઈ કે એમ એટલે ધ્યાન રાખજો બહુ એટલે તો પછી હુવાળા માણસો છે ને, inspection વધારે લાગે. સાચી વાત છે હુવાળા બહુ રહ્યા ને અમે હા, હુવાળા માણસો વધારે લાગે. અમે કઈ લાગ્યો inspection કોઈ દી? તમને પપ્પા કોઈ દી પપ્પા આટલી ઉંમર થાય ને પપ્પાને કોઈ દી નખમાં રોગ નથી આવ્યો હે પપ્પા તમારે મને નથી ખબર તો 35 વર્ષ થયા કોઈ દી કીધું છે મને માથું દુખે. હા, એટલે જ કહું છું કોઈ દિવસ પપ્પાને નહીં જેટલા હુવાળા થાવ ને હા. એટલું inspection લાગે. ઈ તો જેટલા હશે હુવાળા બાપા થાવ ને એટલે inspection લાગે. એ તો હશે બાપા અમે નથી કેતા કે ભાઈ અમારે રોગ આવે રોગ તો કોઈને ગમતો ન હોય આવે તો અમારે શું કરવાનું કઈ નક્કી જ ન હોય તડકે રહેવાનું 2 કલાક. હા રોજ નો વાળી જતા તડકે થાતું? તો કઈ ન થતું પાણી ન પડતા કેવો તડકો હોય જેટલું ઘરનું હવામાન એટલું બહારનું હવામાન લેવું પડે. ગરમી, તડકો, શ્રમ, હાલવું બધું શરીરને જરૂર પડે. ઓલું ઠંડીમાં રહેવી ને લોહી ટાઢું પડી જાય. લોહી ટાઢું પડે, નળીમાં લોહી મને જામમાં હાથ પગ દુખવા મળે બધું થવા મળે. ઓલું તમે હાલો ને એટલે સર્ક્યુલેશન થાય, લોહી ગરમ થાય, લોહી હલનચલન થાય, ગરમ થાય, બહુ ફેર પડે. ફેર પડે જ ને ગમે એન્જિન તમે લીધું ને કંપનીમાંથી એને તમે રનિંગ હાકો ને તો જ સારું છે. ઈ તો છે નકર કંપનીનું એન્જિન હોય એટલે કાંઈ ન થાય. પીડ્યું પીડ્યું એ નળીમાં બ્લોક થઈ જાય, ઓઇલ બ્લોક થઈ જાય, ડીઝલ ઓલું થઈ જાય, બધું મને જામમાં. આ ઇલેક્ટ્રિક વસ્તુ નહીં કે વાપરવી પડે નકર એ ઓલું થઈ જાય યુઝ કરો ને તો જ વસ્તુ સારી રહે. પણ વાડી જાતે તો ઈ કોઈ દી મેં કીધું કે મને આ થાય છે એમ કેટલો તડકો હોય કેટલું આખો દી કામ કરતા હોય થાક લાગે પણ તો હરખ થાતો કે નહીં ટાઢું 5 વાગ્યાનું બનાવેલું 4 વાગ્યાનું બનાવેલું ટાઢું હા ખાતા. તો દી જિંદગી મને કોઈ દી ફૂડ પોઈઝન નથી થયું ગમે હું વાંચી ખાઈ લીધું હોય તો એમાં શું છે એ વસ્તુ બધી કુદરતી છે. તમે થાક ગમે દિવસે ગમે એટલો થાક લાગ્યો હોય ને એક નિંદર રાતની એક નિંદર રહે ને એટલે ફ્રેશ થઈ જાય. ફ્રેશ થઈ આ જાય બધું કુદરતનો નિયમ છે, બધું આ ક્રમ આયલો છે બધું. હા નકર આ મજૂર ના મને પછી આખો દી કામ કરે સવારમાં તૈયાર ઉઠે જ નહીં. હા પણ એ થાક આખી રાત જાય ને એટલે થાક ઉતરી જ જાય. ભગવાન રાત એટલે જ આપી જાય ને કે માણસો કામ કરે કે છે આપણે કેટલું કામ કરતા લોહી એટલું ગરમ થયું હોય ને એટલે રાત એટલે ભગવાન રાત બનાવી છે. રાત પર જે દિવસે તમારું લોહી ગરમ થયું હોય, ધગ્યું હોય, થાક લાગ્યો હોય એ રાતને પછી ઉતરી જાય. ઉતરી જાય પાછા સવારે ન ઉઠો ને એટલે પાછા નવે નવા. મમ્મી કોઈ કહેતા હતા ને કે વિરાલી કે આપણે જયારે વાડીનું કામ કરતા ત્યારે આપણે ખબર નહોતી બ્લોગિંગ કરવાની કે ત્યારે બ્લોગિંગ કર્યું હોત તો અમે ભલા માણસ તો બધાને વાડી કરતા આવડી જાય વાડીનું કામ કેમ કરે ત્યારે બ્લોગિંગ શરૂ કર્યું હોત ને ત્યારે ખબર જ ન પડતી બ્લોગિંગ તે ફોન નહોતા અમારી પાસે કોઈ પાસે હા ઘરમાં ફોન નહોતા હા કેટલા વર્ષ થયા સીમનું કામ કરતા. હા તો બધાને બહુ મજા આવત બ્લોગ જોવાની હોય વાયદા કરતા હોય તો ના આપણે બધા ઉતારી મોરે બારી કામ કરતા. હા ખબર જ ન પડે કે કોણ આમાં કયું છે કોણ છે એ? હા, ખબર જ ન પડે કારણ કે પેક જ એટલા થઈ ગયા હોય દુકાને જ બાંધેલી હોય. હા કારણ કે તડકો હોય એટલે આવું જો એક ટમક્યું તો અમારે આવી ગયું હે આ શું કર્યું ક્યાં ગયા વાળ ટકો કર્યો કે હે વાળ ક્યાં ગયા ટકો કર્યો કા વૈયા ગયા આ દાદાની જ વાત જોઈને બેઠા હતા સાહેબ સાથે સાથે જો ભાઈ બેઠા જ વાત હમણાં પપ્પાને જોશે ને એટલે આમ જોજો જો દાદા આવ્યા નિત્યમ બગા એ જો દાદા આવ્યા જો 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 આવું જો ઊંચો થવા મળ્યો હવે તેડો એમ જોયું સાયકલ હાલવા મળી હા કેમ છો પપ્પા મજામાં મજામાં તબિયત રેડી ને હા રેડી સરસ સરસ આ જો ને આ મોટું આવડું કેવું થઈ ગયું હે પુરિયા આ ક્યાં ગયું બધું ખોવાઈ ગયું હા કે શરદી થઈ ગઈ ને દેહમાં આ જો આ વાર છે બેઠક મને કઈ તેડે હા તો જેમ ઊંચો થશે ઠૂઠી થઈ નાખે તમે ઘા જેવો કર્યો પણ મારા પગ કપાઈ જાય હમણાં ફોન હોય મમ્મી ફાઇલ લો ઈ તો કે પહેલો ફોન આવ્યો મેં તાર પપ્પાને હું ફૂડ પોઈઝન થઈ ગયું કે ના મેં કીધું મેં વિશાલ તો એમ કઈ વહી ગયો કે એના પપ્પાને એવું થઈ ગયું ઈ કે ના ઈ કે તો ગેસ થઈ ગયો તો ઈ કે
અવળો એટલે કે માથું દુખતું હતું ને મજા નહોતી કે પેટમાં દુખતું છે. હતું બધું ખાધું હોય કે ભાજી બનાવીને બધું સાંજે કઈક છોલે ભટુરા બનાવી હા કાલ રાતે બનાવ્યા તો વિશાલ કીધું ખાધું હતું. એટલે. હા એ વિશાલ તો અમને ઘરે વહી ગયો કે મારા સસરાને આવું છોકરા મેં કીધું સરસા કરતા હતા પપ્પાને કહેતા હતા તમે કીધું ભાઈ હાંજે મેગી ખાધી ને ફૂડ પોઈઝન થઈ ગયું છે એમાંથી વાત કરતા હતા. અમારે જો આવું છે બીજા કાંઈ નથી થયું એને આપણે ફૂડ પોઈઝન કરી નાખ્યું જો કે ખબર નહોતી એટલે વિશાલને મેં કીધું વિશાલ પાયલનો ફોન થયો હતો એટલે કે એવું છે વિશાલ એમ કીધું એટલે પછી કે મેં કીધું શું થયું વિશાલ એ કે પાયલ પપ્પાને ફૂડ પોઈઝન થઈ ગયું મેં કીધું કેમ શું ખાધું તો એને કે બહારનું ખાધું તું મેં એમ કારણ કે આખું ઘર મારી પર છે ને આમ માછલા ધોવે છે એમ કે તો બહારનું ખાણ એટલે આમ થાય બહારનું ખાણ એટલે આમ થાય અને મેં ચાઇન પૂછ્યું મેં એને પપ્પા બહારનું ખાધું હતું મેં કે મેગી ખાધી હતી એમ તમે જોયું એમ કે આગળ ડિસ્કસ કર્યું હતું ભાઈ મેગી ખાઈ થોડું કદાચ થાય એમ એટલે ફૂડ પોઈઝન નહોતું થયું સોરી બટ વિશાલામાં તરત કઈ વય જ ગઈ કામ હતું બહાર ગયો હતી કઈ વય ગયો પછી કે ચડતા થઈ નહીં પછી પાયલોમાં ફોન આવ્યો પપ્પાને કરતા વાત કરતી હતી અને રાત કાઢતી કે નારે ના ફૂડ પોઈઝન કાંઈ નથી કે ઓળો ગેસ છે માથું દુખે ખાલી કે બીજું કાંઈ નથી મેં તો સારું મેં કારણ કે મને ખબર છે થાય ને કે કેટલી વીએ હો કે નહીં મને ખબર છે કે ભાઈ એ કોઈ રોગ નહીં સારા શરીરમાં એટલા માટે મમ્મી કિચનમાં શું બને છે અત્યારે બપોરની તૈયારી કિચનમાં બને છે દૂધી દાળનું શાક દાળ કઈ મગની દાળ લે તાર થોડું ખવાય ને મોડું તારું કાઢે હા ટમેટા નાખ્યા છે સરસ. અને દાળ હં. કાસરી તળવાની છે આપણે મમ્મી કાસરી શેકજો ને શેકી દે તો રોટલી હા તો હું ખાઈશ શેકેલી હા શેકેલી ખવાય મારે તળે તો વધારે તેલમાં આવે એટલે આપણે એક બે લોઢીમાં શેકી નાખી રોટલા કરવાના છે ને આના હારે તો મમ્મી રોટલા લોટ નથી કે છે એટલે પપ્પાજી લઈને આવ્યા એમ ને જુવાર હા આજ તો સવારની લાઈટ જ નથી ખબર નહીં ક્યારે આવે હવે આજ ગુરુવાર છે ગુરુવાર છે જાતે ને ગુરુવારે બુધવારનો કાપ થઈ ગયો આજ બુધવાર જ છે કદાચ મને યાદ નથી શું છે તો કદાચ બુધવારનો બુધવાર કાપ છે આવ્યો છે આપણે. હા એટલે એટલે દર બુધવાર નથી થતી ક્યારેક ક્યારેક જાય છે હમ એટલે અને આપણે ચણાની દાળ નાખીને આજ કેમ મગની દાળ નાખી કાંઈ મગની દાળ તો મેં તારે થોડુંક શાક ખાવું છે ને હા હા મેં કીધું મગની નાખો ને તારે હાટુ થોડુંક શાક કાઢું ઓકે થેન્ક ચણાની યુ થોડી ભારે પડે મગની જણાની બાપા જણાની ભારે નહીં બહુ ભારે પડે અત્યારે જણાનું નખાય એમ નથી પેટમાં મગની કાંઈ દાળ ય સરસ લાગે છે હા હા મસ્ત થાય. તો વાંધો નહીં હાલો દૂધી દાળનું શાક છે મસ્ત મજાનું રોટલા ને કાસરી એમ ને અને આમાં ઘણા ચણાની દાળ દૂધી દાળનું કરતા હોય મગની દાળનું ઘણા કરતા હોય કોણ મગની દાળ નાખી એ કહું કરજો હા જો આજ કંજનબેન કરી રહ્યા છે તમને એટલા માટે તો ચલો હવે તો હું તો ક્યારની સૂતી જ હતી ખબર નહીં હવે દવામાં ઘેન હોય કે શું હોય હું કેટલા ખબર 10 વાગ્યાની લાંબી થઈ હતી આમ જાગું અને આંખ મારી ખુલે જ નહીં મમ્મી મને કેટલી વાર બધું પૂછવા આવે ને જવાબ આપું પણ આંખ ખુલી જવાનું મન ન થાય અને વિશાલને વાત કરતા જોઈને એને કીધું ફૂડ પોઈઝન એટલે હું ફૂડ પોઈઝન થઈ ગયું મેં પપ્પાને એટલે ઉઠાઈ ગયું બધા આંખ ખુલી ગઈ ને સીધી બહાર આવી પછી ફ્રેશ થઈ પપ્પાએ ડિસ્કસ કર્યું પછી તમને બધા વગમાં જણાવ્યું કે ભાઈ આવી રીતના હતું પપ્પા બહાર ગયા એટલા માટે પણ સારું કે એના નથી ફૂડ પોઈઝન થયું તો માથું દુખતું તો બધા નોર્મલી વસ્તુ અમુક અમુક હોય એકાદ દિવસમાં ઉતરી જતું હોય એટલે સારું નથી થયું કાંઈ મમ્મી જો રસોઈ મસ્ત મજાની બનાવે છે ઘરમાંથી ચંડા મંડા અમે 4 જણા ખાલી તો કે પેલા મારું ફેમિલી આવડું જ હતું કા મમ્મી પેલા આપણું ફેમિલી આવડું જ હતું ને અમે 4 જ હતા ઘરમાં વિશાલ હું અને મમ્મી ને પપ્પા મેરેજ નહોતા થયા ત્યાં વિશાલ અને મારા એટલે પાછું એવડું નાનું ફેમિલી પાછું થઈ ગયું છે અમારું ત્યારે હવે કાંઈ નહીં ચલો પેલા કિંજલ તો હતું પણ કિંજલના મેરેજ ત્યાં ઘણા વર્ષો થઈ ગયા તે પછી અમે 4 હતા ખાલી રહેતા એટલા માટે અને મમ્મી હું આકાશને કાલે વાત કરતી હતી ને મેં વિશાલ પેલા મેં જાતો મેં ઓફિસે મેં એટલે સવારનો હોય ગયો હોય પેલા તો બીજા જોબ કરતો મેં સવારનો હોય ગયો ટિફિન લઈને મેં આવે ને એટલે મેં ગયા ગાડી નીચે ન ઉતરું પડે દોડીને ડેલી ખોલવા જાવ ને કંઈક નવું બનાવી રાખ્યું મેં એને હરખ કે વિરાજ કંઈક નવું બનાવીને રાખ્યું છે મને હરખ વિશાલ કંઈક નવું બનાવીને કંઈક જમવાનું મેં આપું પીરશું મને એટલો હરખ થતો કારણ કે આખો દિવસ એકલા શું કરું તો કંઈક રસોઈ બનાવી કંઈક હારી તો આપણે ટાઈમ વયો જાય અને એની વગર મારે ન હાલે મારા વગર એને ન હાલે રાહ જો વિશાળ કઈ આવે એમ ત્યાં આવે ને એટલે ફટાફટ અને ડોઈલીને રોટે ફોન કરો 5 વાગે 4 વાગે શું જમવું છે ફરમાઈશ કરે એ બનાવીને રાખો એટલે એને ત્યાંથી આવતો ને તમને રાખો હા જ ઘરે જઈને આ તો મસ્ત મજાનું જમવાનું છે અને તમે બધાને ખબર કે વિશાલને આમ હરખ છે મારી જેમ બધું ખાવા પીવાનું એટલે એને હરખ હોય ખાવા નવી બનાવીને રાખ્યું છે કારણ કે સવારના ટિફિન લઈને આવ તો ટાઢું બપોરે જમાય હોય તો ઘરે આવતો હરખ થાય ને ગરમ કંઈક મસ્ત બનાવ્યું હોય તો કેટલો હરખ થાય ગમે ને આપણે હોય તો આપણે એટલો હરખ થાય કે કંઈક નવું મજા હોય જમવાનું મળી જાય આમ જો વાગ્યા છે બપોરના 12:15 પપ્પા આ કેમ તે બધા ડબ્બા ખોલી બેઠા છો તે નાના છોકરા કરે એમ હે એનર્જી ઘટે છે વિશાલને જેવું થઈ ગયું લાગે તો મારી મમ્મી ભાખરી બનાવી દી ખાઈ ની ના પાડે એમ કે ભાખરી ખાઈ મારે ગાંઠિયા ખાવા. હા બનાવી દે ન ખાય ને અત્યારે પછી શું થાય 5 મિનિટ મોડું થાય એટલે કે એનર્જી ઘટે છે હું છે ને હા ખાવાનું ઓછું નાખ્યું એટલે ઓછું ખાધું મેં છે સવારે ઓછું ખાવું છે ને ભાખરી જ ખાધી હતી
સમજાઈ ગયો? છે એમ હતું. એટલે અત્યારે પછી ઉતાળ કરાવે ને હા એમ પેટ ઉતાવળ કરાવે કે ઉતાળ કરાવે ડબ્બા બધા ખોલીને બેસી ગયા હતા એમ ને તો ઈ તમે હું ખાધું ને હું મૂકવા માંગે ખબર ન પડી ઓલા શકરપારા હતા છે ગયા હોય ને ગળા ચક્કર એટલે અડધી કલાક નીકળી જાય. ગળું ખાવ એટલે એનર્જી આવો ભાઈ એવું તમને ખબર છે હે? ગળું ખાય એટલે એનર્જી વધી જાય એમ ગળું ખાય ને આટલું જ ને એનર્જી વધી જાય ઘણી વાર મને એવું થાય ઘણી વાર મને એમ થાય ને કે એનર્જી ઘટે મને બહુ ભૂખ લાગી હોય છે ને રહેવાય નહીં ને ગળી વસ્તુ ગમે કંઈક ખાઈ ને એટલે આમ એનર્જી આવી જાય એવું થઈ જાય ગળી વસ્તુમાંથી એનર્જી આવી જ જાય હજી પાછો ડબ્બો મુકાઈ પાછો કઢાય છે મૂકું શું છે આમ હું મમરા હા એ મમરા છે મમરા જોવા તો દે. મમરા જોયા નથી મમ્મી ઈ કે જોવા તો દે છે તો મમરા જ છે હા મમરા મમરા છે છે તો મમરા હા ખાઈ લે બે મોટી પછી રોટલી બી ઓછી છાડી પછી રોંઢે કે ટાબક ટેબક કરવા જોહે કાકે મમ્મી આપણે રાંધ્યું ને પડ્યું રહે. હા એવું થાય મમ્મી શાક તો બતાવી દે મને દૂધી દાળ નું આજે તું કેમ શાક મસ્ત છું લચકા જેવું હા મસ્ત છે, સરસ સરસ મારું મોઢું કાઢ્યું છે ને આ કાઢ્યું. ઓહો બહુ વધી પડશે મમ્મી મારે તોય કારણ કે મોઢાનો ટેસ્ટ છે ને હાવ એટલે હાવ બગડી ગયો એટલે ભાવતું જ નથી ખાવું એટલે એકાદ રોટલી જ માંડ ખવાય છે તો મમ્મી કે શાક કાઢનો તો બે રોટલી તો ખાઈ કે એટલે મેં કાંઈ નહીં કાઢો હાલો કાંઈ. પણ વાગી ગયા છે અત્યારે 12 અને એમની સાથે અત્યારે કરી રહ્યા છે ગુડ મોર્નિંગ. જો કે તમે વિરાલીને મોર્નિંગમાં તો મળી લીધું છે. હું પહોંચી ગયો છું સુરત. તો ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે પેલા મમ્મીને મળ્યા. ઘણા દિવસથી મમ્મીને મળ્યા નથી. મમ્મી વેરી ગુડ મોર્નિંગ. તો કે 12 બપોર થવા આવ્યા છે. ગુડ આફ્ટરનૂન હોય ને ગુડ આફ્ટરનૂન. વાહ ભાઈ વાહ, આવડી ગયું એમ ને. ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તબિયત પાણી કેમ છે? તબિયત પાણી બધાયને હારું હો. એકદમ રેડી ને? હા. મસ્ત મજામાં ને? બધાય મજામાં છે. સરસ સરસ, વેરી ગુડ. આમ જો અત્યારે કપડા બપડા કઈક સુકાઈને આવ્યા છે એટલે બધું સંકેલાઈ રહ્યા છે. અને મળી અત્યારે નિત્યમભાઈ ને નીતુડી. એ નીતુડી કરીને જાગ્યા છે હજી. મસ્ત મજાને માલિશ પણ થઈ ગઈ, નાઈ નાઈ થઈ ગઈ, ઊંઘઈ થઈ ગઈ, ને પાછા આવી ગયા નીચે. હું ન્યા જોશો એ નિત્યમ? હું ન્યા દેખાય છે? શું છે જાગુબેન, તબિયત પાણી એકદમ રેડી? રેડી એકદમ આઈ લાવ પોતો. સરસ સરસ, વેરી ગુડ. જો મામું બોલાવે છે જો ઘણા દિવસથી સબસ્ક્રાઈબર કહેતા હતા કે નિત્યમભાઈને બતાવો, નિત્યમભાઈને. જો કે વિડીયો કોલમાં તો આવતા હતા પણ આજે તમને લાઈવ બતાવી દીધા. હે દાંત કાઢે જોઈ દાદાનો હમણાં બહુ એવો થઈ જશે કા? હા જો હોકારા દે હવે. વાતું કરે હા વિડીયો કોલ આવ્યો. વિડીયો કોલમાં તો ઘણી વાર છે ને વાતો કરતા હોય ને એટલે મમ્મી વાતો કરતા હોય એટલે ભાઈ એવા હોકારા દીધા કરે, હું સાંભળ્યા કરું. એમ કર્યા કર. જો શું મમ્મી જમવાની શું તૈયારીઓ છે હવે? જમવાનું તો તૈયાર જ છે. દાળ ભાત શાક અને રોટલી. વાહ ભાઈ વાહ, ખૂબ હા, સરસ. બધા આવે શેનું છે. શાક બનાવવું છે? ભીંડાનું શાક. ભીંડાનું શાક. સરસ. પપ્પા જમવા આવવાના છે એમ ને અત્યારે બપોરે? હા, જમવા આવવાના છે. ઓકે સરસ સરસ. લ્યો ફૂલ ડીશ એટલે જ એમ ને? પપ્પા જમવા તો હમણાં તમે શું દેવ દિવાળી કેમ કરી ઉજવી? અમે દેવ દિવાળી અમાર શું હોય એવું નહીં, ગયા વર્ષે તને ખબર છે આપણે દેવ દિવાળી ક્યાં ઉજવી હતી? યાદ નથી. આપણે તુલસી વિવાહમાં ગયા હતા, ખબર છે? આ વખતે તુલસી વિવાહ હતા પણ બહુ એટલું નહોતું. એટલું બધું નહોતું એમ ને? બોલો નહોતું. હા હા, કારણ કે ગઈ વખતે મેં વ્લોગ શૂટ કર્યો હતો. હા મમ્મી? હા આપણે લાલાનું ભજન ગાયું હતું. જાનુ. હા હા, મમ્મીએ ભજન ગાયું હતું. એ હા, ત્યારે વ્લોગ અમે થોડા શૂટ કરી રહ્યા હતા. હું પોતે શૂટ કરી રહ્યો હતો. જે વ્લોગ છે ને વિરાલી કિચન ની અંદર તમને જોવા મળશે કે 1 વર્ષ પહેલાનો. તો ખાસ એ તમે ચેકઆઉટ કરતા આવજો. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી આપજો. પ્રશ્ન વાગી ગયા છે અત્યારે 5:45 અને એમની સાથે મુખવાસનું કામકાજ આપણું ફરીથી સ્ટાર્ટ થઈ ગયું છે કે જે તમને ઘણા દિવસ પહેલા આપણે ઓલરેડી બ્લોગની અંદર શેર કરી આપ્યું છે. તો અત્યારે જો ઓર્ડરની અંદર આપણા એમ તો જાગુબેન અહીંયા હતા ને એટલે એક સારામાં સારો બેનિફિટ અમને રહ્યો છે સ્પેશિયલી આ વેકેશનની અંદર કે જાગુબેનને તો પહેલા સ્પેશિયલી થેન્ક્સ જાગુબેનને ને સ્પેશિયલી વિમળાબેનને, કારણ કે બનાવી દીધો. વિરાળી ન હોય તો જરૂર ન પડે બનાવી. હા હા, અત્યારે મુખવાસ પણ બની ગયો. અને જેટલા દિવસ હમણાં ફિનલા જ્યુસ હતું, બાકીના મુખવાસ હતા, તો જાગુ બધા ઓર્ડર પેક કરી દીધી હતી. ઉપર આજે નોટ લખવાની હોય, એડ્રેસ બેડ્રેસ બધું એકદમ વ્યવસ્થિત કરી દીધું. હે ને? હા, એટલે જાગુબેને આટલા દિવસ મોકલાવ્યા છે બધા પાર્સલ જે હમણાં થોડાક દિવસમાં જતા હતા. ફિનલા જ્યુસના હતા, મુખવાસના હતા, એ બધા. અને સાથે જો અત્યારે મસ્ત મજાનો બની ગયો છે સુવાદાણાનો મુખવાસ. અને ભાઈ આ મુખવાસ છે ને જેટલા પણ લોકોએ ખાધો હશે ને ખબર છે. મેઇન તો આ મુખવાસનો શું બેનિફિટ છે કે સુવાવડ પછી મહિલાઓને ખવાતો હોય છે. પણ રેગ્યુલરલી અત્યારે શું છે કે શિયાળો અને ઠંડુ વાતાવરણ થઈ ગયું છે તો ઘરના બધા જ લોકો ખાઈ શકે છે થોડા માત્રામાં. પણ ખરેખર છે ને આ ખાવાની બહુ એટલે બહુ મસ્ત મજા આવે છે. જેમાં પછી અથવા તો તમે નોર્મલી એમને
1-2 વાર ટેસ્ટ કરો એટલે ખૂબ જ મજા આ દિવસની અંદર એકદમ રિફ્રેશ જેવું લાગે. અને ટેસ્ટ એમનો ખૂબ સરસ છે કારણ કે એમની અંદર શું છે કાજુ બદામ આવે, સાથે પમ્પકિન આવે, ફ્રૂટ પણ આવે. તો આ બધા ઇન્ગ્રીડિયન્ટ્સ આવતા એટલે એનો ટેસ્ટ એક અલગ જ આવે છે. તો ખૂબ સરસ આ મજા આવે છે. અત્યારે પેકિંગ તો થઈ ગયું છે, જો કે મુખવાસનું થોડું બાકી છે અને હજુ બીજા મુખવાસ છે તો એ પણ પેકિંગ કરી અને અત્યારે કુરિયર કરવા માટે જવાનું છે. સાથે વિમળાબેન, સાંજની શું તૈયારીઓ છે તમારે? હવે ક્યાંક આ શાકભાજી જોઈ ફ્રીજમાં એમ? એક નવીન બનાવી ઓહો, તો પછી તો શાકભાજીનું થોડું પૂછે કે નવીનનું પૂછો ને. રવિવારે એવું કે છે હા, કારેલાનું શાક બનાવે આકાશ. કારેલાનું શાક બનાવી તો મારે નથી ખાવું. બહુ બહાર દઈને કહેતા હોય કારેલાનું શાક તો આપણે નથી ખાવું. મસાલો તૈયાર કરવાવાળા હોય તો આલુ પરોઠા બનાવી, ધાણા કટે. એવું છે? તો હમણાં હું આ બધું દેવા જાઉં છું તો માર્કેટમાંથી લેતા આવું, બરોબર ને? હા. હા, તો એમ કરીએ, આલુ પરોઠા બનાવો મસ્ત મજાના, હે ને? સારું સારું, ચલો ભાઈ, મસ્ત મજાના આલુ પરોઠા બનવાના છે. જો કે અમરેલી શું બનવાનું છે મને નથી ખબર. તમે બ્લોગમાં આગળ કન્ટિન્યુ રહેજો એટલે તમને પણ આઈડિયા આવી જશે કે ત્યાં ઘરે શું બનવાનું છે. તો મમ્મી શું રાતની તૈયારી થાય છે? તાર પપ્પા ન કઈ વેઈ ગયા ખીચડી બનાવી કે વ્યાજ ની હશે. હા મેં કીધું વઘારેલ ખીચડી ને કઢી કરી નાખું. હા, એ તો મજા છે, ઠંડી છે ને હવે તો. રોટલો કઈ કરવું ન પડે. એ વાત સાચી. હા હા, તો ટમેટા, કેપ્સિકમ, મરચા ને ગાજર બધું મમ્મી કટિંગ બટિંગ કરી નાખ્યું છે. અમે સિંગદાણા નાખજો મમ્મી, સરસ નાખો ને, લાગશે. ઈ મસ્ત હા, લાગે. સિંગદાણા ભાવે બધાને. તો વઘારે ખીચડી ને કઢી એવું. મોજે મોજ છે એમ ને તમારે બધાને. કાંઈ વાંધો નહીં, બનાવો. યસ, ચલો. આ તો સિમ્પલ જ મેનુ છે ને, આમ સિમ્પલ ને આમ ઘણી તો મજા આવે એવું મજા છે. આવે વઘારેલો એટલે ભાવે. હા, બધું મસાલા નાખ્યા હોય, બધી દાળ હોય એટલે મજા આવે, મિક્સ દાળ. કાંઈ ચલો બનાવો. અને વાગ્યા છે 6 અને ફાઇનલી આ વિડીયોનો આયોજન કરું છું અને ફરી પાછા મળીએ આપણે કાલે નવા વિડીયોની સાથે. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, બાય બાય.